यदि कारण मने हमें पानी थी आया रानी आऊ जीवराजा कैसे પુરુષોત્તમને બનાવેલી વાણી છે. આ ભજન શું કહેવા માંગે છે? જીવ અને કાયા વિશેનો સ્વાદ છે. જીવ રાજા જ્યારે આ શરીર છોડીને હાલ્યો ત્યારે કાયા રાણીએ બહુ વિલાપ કર્યો છે. કારણ કે માણસના ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય એટલે માણસો એમ કે ભાઈ જલ્દી કરો, મોડું થાય છે. ઉંમર પછી ભલે ગમે એવડી હોય પણ ખોળિયાની માલમાંથી પ્રાણ નીકળી જાય એટલે માણસો કહે કે જલ્દી કરો. તો જીવ રાજા શરીરમાંથી નીકળી ગયો અને કાયા રાણીએ વિલાપ કર્યો છે. સંતોએ આ શરીરના ત્રણ રસ્તા બતાવ્યા. કાં તો અગ્નિ સંસ્કાર આપે, કાં તો આ શરીરને સમાધિ આપે અને કાં તો આ શરીરને જળની માલપા પધરાવી દે છે. પણ જીવ રાજા નીકળી ગયો અને કાયા રાણી ગમે એવું રૂપાળું શરીર હોય, ગમે એવું શરીર હોય પણ પ્રાણ ન હોય એટલે કે છે આ શરીરને તરત જ વિધિ થઈ જાય. હમણાં ભાઈએ સરસ વાત કરી કે પ્રાણની આ સગી દુનિયા ઘડીકમાં ભૂલી જવાની. તો પરસોત્તમ દાસ શું કહે છે? વર્ષનો ઘરવાસ રે ઓહો મૂકી ન જાવ નહીં હે કના એ તમે મૂકી ન જાવ નહીં હે કના જીવરાજ